નમસ્કાર। ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે અને હવે પૂર નહીં આવે પરંતુ બફારો જરૂરથી રડાવશે। અમુક જિલ્લાઓ એવા છે જ્યાં સાવ વરસાદ નથી વરસવાનો, અમુક જિલ્લાઓ એવા પણ છે જ્યાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે। હવામાન વિભાગના મેપ દ્વારા સાથે જ વિન્ડી અને ઝૂમર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગના મેપ પર નજર કરીએ। આજે 12 તારીખ ગઈકાલે હતી અને ગઈકાલની 12 તારીખમાં અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે 13 તારીખના રોજ અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ જોવા નથી મળી રહ્યો। આગાહી પણ નથી કરવામાં આવી કે ન ઝૂમર વિન્ડી ક્યાંય જ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સર્વપ્રથમ તમે મેપ પર નજર નાખશો, નીચેના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ત્યાં જ વરસાદ જોવા મળી રહ્યો છે। એનું કારણ પણ સમજશું, પરંતુ એ પહેલા તમે જોઈ લો કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, દાદરનગર હવેલી, આ બધા જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। એની ઉપરના જેટલા મધ્ય ગુજરાતના વિસ્તારો છે, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ત્યાં ક્યાંય જ પણ વરસાદ જોવા નથી મળી રહ્યો। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નથી। ખેર ઉત્તર ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે, ખાસ કરીને કચ્છમાં વરસાદ ખૂબ ઓછો વરસ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી ને ભાવનગર, આ 4 જિલ્લાઓ 5 જિલ્લાઓ છે ત્યાં જ વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી તમે દેવભૂમિ દ્વારકા લઈ લો કે પોરબંદર લઈ લો, ત્યાં પણ વરસાદ જોવા નથી મળી રહ્યો। આખરે એ છે તો દરિયાઈ વિસ્તાર, તે છતાં પણ ત્યાં વરસાદ જોવા નથી મળી રહ્યો। સર્વપ્રથમ તમને એ કહું કે આ જિલ્લાઓ શું કામ અફેક્ટ થઈ રહ્યા છે, આપણે વિન્ડીમાંથી સમજવાની કોશિશ કરીએ। તમે અહીંયા જોઈ શકશો, આ દીવ છે, દીવની નીચે એક સિસ્ટમ સક્રિય હતી અને એના કારણે આ જિલ્લાઓ છે ત્યાં ટફ પહોંચતા હતા અને એ જ ટફ હજી સુધી ઇફેક્ટ કરી રહ્યા છે। એ પછી ભાવનગર હોય કે અમરેલી હોય, અમરેલીના જે તાલુકાઓ છે, ધારી છે, સાવરકુંડલા છે, રાજુલા છે, જાફરાબાદ છે, આ બધા તાલુકાઓમાં વરસાદ એટલે જ વધારે વરસી રહ્યો છે કારણ કે જે સિસ્ટમ અહીંયા સક્રિય હતી એ સિસ્ટમના ટફ અહીંયા બધે પહોંચી રહ્યા હતા અને એ ટફના કારણે બધા જ જિલ્લાઓ ઇફેક્ટ થયા છે અને વરસાદ જોવાની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। વિન્ડી દ્વારા જેમ જેમ સમય આગળ કરશો એમ તમને જોવા મળશે। અત્યારની વાત કરીએ તો 11 વાગ્યા, પોણા 12 વાગ્યા જેવું થયું છે, તે છતાં પણ ક્યાંય વરસાદ જોવા નથી મળી રહ્યો। દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે તે ઝાપટા વરસી શકે એવી શક્યતાઓ અને વિન્ડી દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે। એ પછી પોરબંદર છે અને આગળ જઈએ તો એ કોડીનાર, દીવ, ઉના, જાફરાબાદ અને આ બધા જે વિસ્તારો છે ત્યાં ઇફેક્ટ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક જ નવસારીમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ન સુરતમાં વરસાદ છે કે ન એની ઉપર જઈએ તો ભરૂચમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ જે સક્રિય હતી ને ટફ આ એરિયાઓમાં પહોંચતા હતા, એના કારણે આ બધા એરિયાઓ ઇફેક્ટ થયા હતા ને વરસાદ જોવા મળી રહ્યો હતો। આ થઈ ગઈ આજની વાત। સાંજની વાત કરીએ તો સાંજના 6 વાગ્યે પણ વરસાદ થોડો આ બધા તાલાળામાં ને ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં। એનું કારણ એ જ છે કે દીવ છે અને એની નીચે જ જે બધા દરિયાઈ વિસ્તારો છે એના કારણે એ જિલ્લાઓ ઇફેક્ટ થઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ જોવા મળી રહ્યો છે, પછી નવસારી હોય કે સુરત હોય છૂટાછવાયા ઝાપટા વરસે એવી શક્યતાઓ છે। ઝૂમર્થ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ તો ઝૂમર્થમાં તમે ત્યારે જોઈ શકો છો 13 તારીખના પોણા 12 વાગ્યાના રોજ અહીંયા કોડીનારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જે વિન્ડી પણ દેખાડતી હતી અને એનું કારણ એ જ છે કે કોડીનારની નીચે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, આ બધા જ જે દરિયાઈ જિલ્લાઓ છે એ છે અને એના કારણે જેટલા પણ ઉપરના જિલ્લાઓ અને તાલુકાઓ છે ઇફેક્ટ થઈ રહ્યા છે, ખાસ કરીને ભાવનગર અને અમરેલી। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદ હાલની તારીખે ઝૂમર જોવા દેખાડી રહ્યું છે। નીચે જઈએ તો આ બધા જ જિલ્લાઓ કોરા કાચ પડ્યા છે। હજી આગળ જઈએ તો જેમ જેમ સમય વધશે એમ મેપમાં થોડો ફેરફાર આપણને જોવા મળી શકે છે। આજની વાત કે સાંજની વાત કરીએ તો સાંજે મહુવાથી લઈ અને ઉપર જઈએ તો ભાવનગરમાં પણ વરસાદ છૂટો છવાયો ઝાપટા વરસી શકે એવી શક્યતાઓ ઝૂમર દ્વારા જોવા મળી રહી છે। બાકી ક્યાંય જ પણ વરસાદ જોવા નથી મળી રહ્યો। એટલે ખાસ કરીને તમે જુઓ કે જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે જ્યાં હવામાન વિભાગે આપ્યું છે અલર્ટ, જ્યાં હવામાન વિભાગ છે એણે
તમને કહ્યું છે કે વરસાદ વરસી શકે છે, શક્યતાઓ છે, એ બધા જિલ્લાઓમાં ઝાપટા પડશે, પરંતુ એ ઝાપટા પડશે પછી એ બફારો થવાનો છે અને બફારાની ખૂબ શક્યતા વધારે છે. ઘડીક વરસાદ છે અને ખૂબ ભારે વરસ્યો છે અમુક જિલ્લાઓમાં. એ પછી જુનાગઢનું માંગરોળ હોય કે પછી મહુવા હોય કે આગળના જિલ્લાઓ છે જે રાજુલા છે, એ બધા જ અમરેલીનો જિલ્લો છે, એ બધા જ જિલ્લાઓમાં તાલુકાઓમાં ખૂબ વરસાદ વરસ્યો છે. પરંતુ હવે એ વરસાદ ત્યાં પણ ઓછો થઈ રહ્યો છે, ત્યાં પણ એનું શક્યતાઓ ઓછી થઈ રહી છે અને બફારાની શક્યતા વધી રહી છે. આ બ્રેક કેટલો લાંબો ખેંચાઈ શકે છે એ હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગો જે રીતે હવામાનની આગાહી કરતા રહેશે એ રીતે તમને જણાવતા રહેશું. તમારું શું માનવું છે કમેન્ટ ચોક્કસથી કરજો. તમારા જિલ્લાની પરિસ્થિતિ, તમારા જિલ્લાની સ્થિતિ શું છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.